સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 14/3/2026 શનિવાર. ફાગણ વદ દસમ તિથિ છે. એકાદશીનો ઉપવાસ વગેરે આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે દસમ. આ દસમ તિથિ આજે સવારે 8:12 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તરાષાઢા. ઉત્તરાષાઢા નક્ષત્ર આજે મળસ્કે 3:03 થી શરૂ થઈ આવતીકાલે સવારે 4:50 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વરિયાન. વરિયાન યોગ આજે સવારે 10:43 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પરિધિ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 8:12 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે ધન. ધન રાશિનો અક્ષર આવે છે ભ પ ધ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આ ધન રાશિ મિત્રો આજે સવારે 9:33 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે સવારે 9:33 પછી જે બાળકનો જન્મ થાય ને મકર રાશિ ગણાશે. મકર રાશિનો અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આજે સવારે 9:33 થી લઈ 16 તારીખે સાંજે 6:15 સુધીમાં જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ મકર ગણાશે. મકર રાશિની અક્ષર આવે છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની યોગ્ય પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે કે મને સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો આજે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુગંધ કરી લેજો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદરથી વ્યતીત થાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજના દિવસે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે યા કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, કોઈ આજે યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈને વિદેશમાં, કોઈને ઓપરેશન, કોઈને ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, કોઈ રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે, મતલબ કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા છો, તેમાં સારી સફળતા મળે એવું ભગવાનને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરીને જજો, જેથી કરીને તમારું કાર્ય સિદ્ધ થાય. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. આજે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળવું જોઈએ ઘરેથી. આજે ગરીબોને, ભિક્ષુકોને દાન આપી દો. એ લોકોને અન્નનું દાન કરી શકો, દવાનું દાન કરી શકો, જેનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માંગો તો કરી શકો છો, પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખો, આજે સવારે 8:12 પછી સામાન્ય દિવસ છે, એટલે ત્યાર પછી કોઈ કાર્ય કરવું હોય તો કરી શકો, તે પહેલા અશુભ છે. અને સવારે 8:12 પછી થી લઈ તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. આજે જો તમારું સવારે 3:03 થી લઈ આવતીકાલે સવારે 4:50 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ, 30 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં તમને પ્રાથમિક શારીરિક બધી જ જરૂરિયાતો પૂરી થશે, પરંતુ માનસિક શાંતિ નહીં રહે, ખૂબ ટેન્શન વાળું રહે. ખરીદી કરવા માટે પણ ચાલે, વેચાણ કરવા માટે પણ ચાલે, દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ચાલે, પશુની ખરીદી કરવા માટે પણ ચાલે, અન્નની ખરીદી કરવા માટે પણ ચાલે, સોનું ખરીદવા માટે પણ ચાલે, ઘર, મિલકત, પ્રોપર્ટી ખરીદી કરી શકાય છે. પરંતુ મિત્રો ધ્યાન રાખો, માનસિક શાંતિ ન મળે એટલા માટે ચોક્કસ પ્રમાણે કામ કરજો, જેથી કરીને તમે ભવિષ્યમાં કંઈ તકલીફમાં ન આવી જાઓ. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી વડીલ સાથે મતભેદ થઈ શકે છે. સરકારી, અર્ધ સરકારી કાર્યમાં તકલીફ આવી શકે છે અને તમારો આત્મવિશ્વાસ પણ ડગી જશે. બને ત્યાં સુધી આજે કોઈ નવા વસ્ત્ર ધારણ ન કરશો. આજના દિવસે રાજકારણમાં જે લોકો હોય એ લોકો જો નવા વસ્ત્ર ધારણ કરે તો એ લોકોનો પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. માટે જે લોકો રાજકારણમાં છે તે લોકો નવા વસ્ત્ર ધારણ કરી શકે. આજે મળસ્કે 3:30 થી લઈ મગસ્કે 3:03 થી લઈ આવતીકાલે સવારે 4:50 સુધીમાં આવું ફળ પ્રાપ્ત થાય. આમાં પણ ખાસ કરીને આજે સવારે 8:12 પછીનો સમય શુભ ગણો, ત્યાર પછી સામાન્ય સમય છે એટલા માટે તે ચાલશે. આ બધા કાર્યક્રમ માટે આ પ્રમાણનું ફળ પ્રાપ્ત થશે. ચમચીમાં પાણી લઈ લો. આજે કરશો આજનો સંકલ્પ પૂર્ણ થાય એટલે મને યુટ્યુબ ચેનલ પર
જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, અથવા તમે જે ભગવાનની પૂજા કરો છો એનું નામ લખીને મોકલી દેજો. ભગવાનનો પ્રાર્થના કરીશ કે તમારું દરેક કાર્ય જલ્દી સિદ્ધ થાય. અદ્યતન માસના સોત્તમ બ્રહ્મત ફાલ્ગુન માસે શુભ કૃષ્ણ પક્ષે દશમ્યાયામ મંદવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.